કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં તો છાલા મિત્રો શું સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો હું છું આપનો પ્રિય પિયુષ. તો બ્લોગમાં કન્ટિન્યુ ગાઈસ બને રહેજો કેમ કે આપણે બીજા સાથે મને હજી એન્જોય કરવાની છે. મોર્નિંગ, જય માતાજી. ચલો કોણ બોલાવે છે? મમ્મી બોલાવે. ચલો બા બોલાવે. આવું જો ગાઈસ આજે 17 તારીખ છે ને આજે કોઈ પણ ફાળ નહીં. હા આવું ચલો શું કહે છે? ઓહો તો ગાઈસ ફટાફટ મારા ભાઈની સવા સમય હતી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ચાલો ગાઈસ મમ્મી સવારમાં રોટલી શું વાત છે? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. જો લો ગાઈસ સવારમાં મમ્મી રોટલી બનાવે છે. ઓહો તમે ગોળ ખાવ છો સવારમાં? મમ્મી આવવાની. કઈ કા મમ્મી આવે છે મમ્મી? કઈ આપણા ઘેર આવવાની. કેમ? એની કરતા ગોળા કમ. હા એટલે બોમર જોડે એમ. બસ હું આવીશ મેં બોમર જોડે. હું આવીશ. ચલો ગાઈસ આજે મારા મામી આવે છે કેમ કે આજે પંડિતજી જોડે મમ્મી જવાનું. કેટલા વાગે આવશે મારી મમ્મી? આ તો નાસ્તા આવતી છે આમ. એવું? એટલે હું રોટલી બનાવી. અને નહીં લો. નહીં બધી શાક બનાવી દે નહીં લો. પેલી છોકરી જે છે એને બતાવવા માટે આવે છે. ઓવા એટલે તમને બે જણને નતો મોકલ્યા? હા એ ઊંધા બાએ એ જગાએ ગયેલો ને તે દર મહિનો થાય અને ખેતી રહે. મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતા. આ શું સવારમાં તમે આ બધા લોચપોચ મૂકીને બેઠા છો? ગોદરી કાલ બનાવી તે ધોઈ નાખીએ પછી કયો દિવસ એવો ગયો કે જગ્યાએ તમે ગોદરી નહીં બનાવી? 2 દિવસ નહીં બનાવી એટલે એકલા 2 દિવસ હાટું વાર લેવાનું એમ? આટલું નહીં વારવાનું પણ જે કામ હોય તો પૂરું કરવું પડે આપણે. કેટલા કિલો છે રીતિકા? 40. 40 કિલોની ગોદરી ઊંચી કરજો. વજન તો બહુ જ છે. હે બહુ વજન છે. બહુ વજન એટલે પાણી એ થઈ જાય. જૂના ચાદરા હતા ને એને ભેગા કરીને ગોદરી બનાવી. એવું છે એમ? જૂના ફાટી ગઈ હતા. જૂના બરાબર. આ ગોદરી થોડી મોટી બની. જો હજુ તું પાણી પલાળું છું પછી બહાર થાય જ ને બધું એમ દબાઈને કાઢી નાખો. તો બરાબર. જો કેટલું નીકળે છે હજુ? ના એ તો પાવડર નાખે એટલે નીકળવાનું તો ખરું ને. 40 કિલોની ગોદરી છે અને 60 કિલોની જીલું છે. તો 40 કિલો પર 60 કિલો પડે તો 20 કિલોનો દબદબો રે. વજન તો છે અમાર એમ કઈ એમ છૂટી નાખી ને તો હાથનો એ વધુ દુખાવો થઈ ગયો. એવું? તો એક જણથી ના હોય, 2 જણ ફિટ હોય. ગાઈસ આજે રવિવાર છે અને આજે દરેક માતાજીના મંદિરે જવાનું છે તો ફાઇનલી હું રેડી પણ થઈ ગયો છું. શું છે બેટા? તમારું ફેવરેટ ગરમ દૂધ કર્યું. શું વાત છે? મારું ફેવરેટ દૂધ? વાહ! પણ આટલા બધા મોટામાં દૂધ લાવવાનું બેટા? હે? પણ દાદીએ ગરમ દૂધ કર્યું. મેં થોડું ગરમ દૂધ કર્યું. મને આવડે? કેમ તું પપ્પાની છોકરી નહીં? પપ્પા માટે ના કરે ને આવું? ના ભાઈ મને નહીં આવડતું. તાર લઈને શું કરવા આવી તું? એ તો દાદીએ કીધું મને. દાદાએ કીધું? સારું સારું જા મારા માટે એક ગ્લાસ લીધા. ચાલ હવે. મને બતાવી દીધું. સારું જા. મારો ગ્લાસ આ મારો ગ્લાસ. 2 ગ્લાસ બેટા? બસ મારો હાથ પીવો. તો 200 ગ્રામ દૂધમાં 2 ગ્લાસ લઈને આવી છે. છોકરા તો પીવા માંગે છે. આ રોટલી સવારમાં રોટલી કરી પેલા અથાણું આપણે ખાઈ. નહીં ખાતા હતા. તેરા એક મેરા. એક તેરા એક તેરા. એક મેરા એક મેરા. એક તેરા એક તેરા. ફિનિશ. ફિનિશ. શું લાગે? મસ્ત. અમૂલ दूध पीता है इंडिया. જાઓ ફિનિશ થઈ ગઈ? તો ગ્લાસમાં. વાહ વાહ. આપણે પીએ ને તો તાકાત આપો. તાકાત આપે શું કરવાનું? બોડી કાઢવાની. બતાય મને. હા ડોક્ટર બની શું કરીશ? બધાને સુઈ કાઢીશ. બધા? તું ડોક્ટર બનીશ? સારું. પછી શું ડોક્ટર બની શું કરીશ? શું કરીશ? તું ડોક્ટર બની શું કરીશ? ડોક્ટર બની શું કરવાનું? હા દીદી ડોક્ટર બની પણ તું બની શું કરીશ? હે? એવું? શું છું મૂકવાનું દાદાને? એમને દાદાને શું મૂકતો? હે? હા તમે 2 બનજો ભાઈ ડોક્ટર એમ કહી હતી કા 2 ડોક્ટર બનશે એમ કહે છે. ઓ દાદીને શું મૂકતો? દાદીને શું મૂકતો? હા ફરતી કરજો વીર ફરતી કરજો. પણ ઢેચાણા દુખાવા ઢેચાણા. હા જાઓ જાઓ દવા કરો. એવી દવા કરો. મને ઢેચાણા દુખા ઢેચાણની દવા કર. એને પેલું પાનમાં નાખવાનું. કોણમાં નાખવાનું પછી લાવવાનું. ડોક્ટર નહીં નાખતા. હા પાનમાં નાખીને પછી આમ તપાસ કરે એ કે હા એ કરે. ઓ વીર પપ્પાને દવા કરતો. 2 ડોક્ટર બનશે એવું લાગે મને. હા બસ ચલો આવી ગયું. તમે ક્યાં જાઓ છો? કચરા પોતું કરવા. ઉપર કચરા બધું કરવા માટે જાઓ છો? ઓકે પણ મમ્મી એમાં આવે છે ને? એ આવે છે એ વાર લાગશે એમને. વાર લાગશે? અને આ વિના બકા નવડાવ નહીં આ પછી તમારી સાથે મેં નવડાવી. હા શું?
શું શું કહે છે રીતિકા પાણી શું કા લઈ જાવ કચરા પોતું કરવાનું નહીં થયું એમને પણ ઉપર પાણી છે ને ટોકીમાં પણ અહીંથી લઈ છું અહીંથી લઈ જાઉં છું શું કરું છું તું કોણ ગયું બેટા સિમ્બા સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ સિમ્બા કમ જમ્પ ગુડ બોય સિટ ડાઉન ગુડ બોય નીચે નહીં બેટા મોટું બેસવાનું હા તું શું બોલ ખબર પડતી નહીં ખરેખર વિની ભાષામાં આટલે ખબર નહીં પડી શું બોલે શું નહીં બોલતો એ પ્રોપર ક્યારે બોલવા શીખશે આઈ ડોન્ટ નો બટ 2 વર્ષ ઉપર છે કે 3 વર્ષનું થશે હવે આ બર્થડે દિવસે પણ પ્રોપર બોલતા નહીં શીખ્યો વીર શું કરું છું હે શું અને ખરેખર જ્યારે કે આ બોલતા થશે ને ત્યારે બ્લોગમાં મજા આવશે એમ જોવાની તમને લોકોને હા હા ચાલો ખોલો મારા ચશ્મા મળે ગાઈસ જો મને ગાઈસ કાકરેનો બ્લોગ કોને જોયો પ્લીઝ કમેન્ટ કરી દેજો આજા ફોટો હા ચલ આજા ધીમે ધીમે આવજો જો ગાઈસ જીલુ શું ઓહો સાફ સફાઈ ઓ જીલુ આપણે બકા આને શું કરવાનું છે આને કુરિયર નહીં કરાવવાનું જો લો ગાઈસ આ એના ભાઈના લગ્નમાં પહેરવા માટે લાવી હતી પણ હજુ લગી કુરિયર કર્યું નહીં એની જો મારે કરવાનું એક તમાર છીક પડે છે મારે કરવાનું એક તમાર અરે પણ તું એડ્રેસ મંગાવી લે ફટાફટ ચાલ આપણે મેં 2 વખત ફોન લગાવ્યો એડ્રેસ મોકલી અને આ શેનું છે અંદર ચપ્પલ કરાય આ બધા બૂટ નવા છે બધા જો ગાઈસ હું તમને એક વસ્તુ બતાવું આમાં પણ કેટલી ગોદરે છે જો બસ જોઈ લો ખાલી અહીંયાથી નીચેથી માંડીને લઈને છેક ઉપર લગી આખું કબાટ ભર્યું છે ગાઈસ અને કબાટ ભર્યું છતાં પણ અહીંયા ગોદરે મૂકી છે જો હજુ અહીંયા છે જો આ લોકો ક્યાંય જગ્યા પર મૂકવાના છે ખબર નહીં પડતી અને ખબર નહીં આ લોકોએ ઓર્ડર લીધો છે યા નહીં લીધો ખબર નહીં પડતી હે રીતિકા તમે લોકો ઓર્ડર જો લીધો ને બકા ઓર્ડર કોનો લેવાનો આપણા ઘરનો પોતે અરે પણ આટલી બધી ગોદરો હોય મૂકવાની જગ્યા નહીં છતાં તમે બનાવી કરો છો એ તો મીકી દેવાશે હવે એ તો કામ લાગશે આગળ અત્યારે નહીં ફ્યુચરમાં કામ લાગશે મને ઘરે આપે છે મસ્ત મજાની ટાઈમ જોવા માટે હું રોજ ટાઈમ જોઉં છું હજુ એ મૂકી રાખે જો બનાવવા માટે આ જે કટકા કપડાના હોય મને તો નહીં ગમતો આ લોકો બનાવે પણ શું કરવાનું બટ હવે એ લોકોનો ટાઈમ પાસ થઈ જાય ઓય હું નીચે જવું ચલો જો ગાઈસ હવે જ્યારે વરસાદનું વાતાવરણ દોડાશે ને ત્યારે બધું સાફ સફાઈ કરવાની છે હા ધીમે બાપરે મારી જોડે બોલા આયા મમ્મી અપુ એમને હે એવું છે એમ ને હા આવો બેસો તા ભરે વહેલા નીકળે સારું કહેવાય જો આપણે એમના ઘેર ગયા છે ને વીરુ આપણે ગયેલા એમના ઘેર ઓય ભજા કોની ખવડાયેલા આપણને મકાઈના ભજા નતા ખવડાયા હે શું કે કરે મમ્મી ચાલો ગોદી લાવો મમ્મી હે ના બોલો હા પસંદ બે આપણને કરતા પકડો એને આજે લઈ જવાનો મમ્મી કહું છું ઓને આજે લઈ જવાનો છે એ જો હો નહીં હાલે એ કેરલા જો લે જા કેરલા લઈ જા ફ્રીજ મૂકી દે હે વી તરબૂચ તારું ફેવરેટ લે તરબૂચ લે શું કરું છું આ વીરન એમ ચા પીધી સવારે એટલે એને વોમિટ થાય કરે મમ્મી વોમિટ ના પાસ જણાતા નથી એવું ખરેખર એમને તો કશું મટતું જ નહીં પણ બચારી છોકરીને કેટલા દવાખાના મૂકાના નહીં મમ્મી તે માતાજીએ બતાવ્યું મમ્મી તમે એવું વર્ગેલું છે ને હા એટલે શું ખબર મમ્મી આ તમે ખેતરમાં અવર જવરમાં કદાચ હોય ને તો બી ગઈ છે તો ખરેખર ગાઈસ 1-2 વર્ષથી લગાતાર દવાખાને જ ખરેખર કરે છે છતાં પણ મટતું નથી તો પછી માતાજીએ લઈ ગયા હતા તો માતાજી એવું કીધું છે કે વર્ગન વર્ગ્યું છે તો ખબર નહીં અને વર્ગન જ્યારે વર્ગે છે ત્યારે આમ કેવું લાગે ઉલટી જ થતા કરે છે નહીં મમ્મી જા ભાઈ કહું ઉલટી થતા કરે છે ને આમ રડે મળે ખરી એ છોકરી ખાલી વોમિટ કરે એટલે પેટમાં કશું હા હા ખાધેલું પચન નહીં થતું ડોક્ટર વિચાર કરે આ છોકરી ના શું ખબર પેલા રિપોર્ટ કરે તો નોર્મલ આવે ને આપણે વચ્ચે રિપોર્ટ કેટલા મોંઘા કરાય 2500 ને 2500 ના
તો એ રિપોર્ટ બધા નોર્મલ આવ્યા બધા નોર્મલ. તો ગાઈસ વિચારો બધા રિપોર્ટ હાઈફાઈ રિપોર્ટ કરવા છે છતાં પણ બધા નોર્મલ આવે છે તો કાયદેસર આ વર્ગર હોવું જોઈએ અને દવાની દુઆ બંને કરવી જોઈએ. જો ગાઈસ હવે દવા તો કરી લીધી છે, હવે દુઆ કરવાનો સમય આવ્યો છે. તો ફાઇનલી આજે મારા મામી આવ્યા છે ત્યાં ઘર માતાજી, તો ત્યાં જશે પછી નિરાકરણ આવશે. એટલું સારું કહેવાય. ના એટલે કદાચ અવર જવર બી ગયેલી. કોના લગ્નમાં બી ગયેલી છોકરી? તારા લગ્નમાં બી ગયેલી ને? આ એમના લગ્નનું છે. હા, તે બધા પેલા પટેલ બ્રાહ્મણનો છોકરો ખરો ને એવો જોઈ ગયેલો. હા. જોઈ જાય તો કે આ છોકરી ચો જાય કે આવા કોઈ દેખાતું નહીં, કશું નહીં. હોવા. રકે કેટલા વાગે? કે તમને ઠાકોર એવો અને એમને કહેતા હતો કે એને બાર વાગે પેલા રાતે. પાછી રાત્રે 12 વાગે. હા, રાતે એ 12 વાગે. તલનું જે બીમારી પાછી ના હારીએ ને તો છોડી ચો થાય કે પાછી વળજે કે એવો ઓળખે તમને હા. એ છોકરીને પાછી કાઢી અને એ તો કેવું કે સર પડ ગયેલું ચોકડીએ ગઈ ક્યાં જો તો ખબર પડી એને ભૂત લઈ ગયેલું મમ્મી. હા. આ એક જ ચેતનમાં આવું થયું. અરે ગાઈસ તમે લોકો જેમ કહો છો ને કે ભૂત નથી કાયદેસર રિયલી લાઈવ એક્ઝામ્પલ ગાઈસ સાચું છે જે માને ને બધું શું કહેવું. તો આ ગામડા વિસ્તારમાં તો બધું જોવા મળે. ભૂખ લાગી પણ એ ચેસી મમ્મી એને વળગી પડ્યો એવું લાગે મને. એ ચેતનને તો આ મીઠો ચાલુ પડે. પણ અમુક મમ્મી એવું હોય ને તો જીવ લઈને જાય, જીવ લઈ જ જાય ને. ખરેખર જીવ લઈને જાય. આજે અંદર અંદર એમની અંદર વર્ગ્યું હોય તો ચૂસી ખાય સાચી વાત છે. તો ખરેખર પણ એને મમ્મી બરાવડાવજો તમે. બે જ હોય આજમી ના હોય. હા, આ કોખો ને તે વોમિટ થતી મરી ગયેલી હોય ને. હા. આવા હાથમાં ભટકા. ખરેખર મમ્મી હું તમને કહે તાજો કિસ્સો કહું. અમારે આજે જે ગરનારું ખરું ને એ ગરનાર આગળ તમે 12 વાગે 1 વાગે તમે જાઓ ને રીતિકા ખરા ટાઈમ છોકરા તો એ લાગતો ભાઈ નીચે પડે, સરકતો પડી પડે. બોલો આ બ્રિજ લગા નહીં રીતિકા? બોલો અત્યારે એવું સમય ચોગડિયું એક થઈ જાય ને તો લાગતો નીચે પડે એટલે એ ભાઈ લાગીને મરી ગયેલો ત્યાં એટલે લાગતું જોવા મળે. બોલો આપણને. હા, એ માથું કોકે કાપી બંડળ થઈ ગયેલું, માથું કાપી નાખેલું. તો અમુક સમય ચોગડું એક થઈ જાય ને તો તમને માથું વગરનું જોવા મળે. કેવી બોય કરો છો? આ બધું બહુ રીડું થયું છે. હા તો બધું માર દઈએ. બરાબર. તો પછી એમની પગ લપસી ના પડે પછી તું જ ના હા, પડું. હજુ પોતું મારવાનું છે. હા, એને પછી તું ના પડું. પણ આવી ગયા છે જેને મામી શું કીધું? વળગેલું કીધું એટલે દોરો મોરો કરી આપ્યો ખરો ને? ઓકે, દોરો કરી આપ્યો એટલે સારું થઈ જશે હવે. એવું ટમેટો બમેટો બધું બંધ થઈ જશે. વોમિટ થતી બંધ થઈ જશે એટલે છોકરી વર્ગી છે કે કોઈ બીજું વર્ગ્યું છે? ખબર પડે કે એમ. એટલે તમે ટાવીજ બાંધો પછી સારું છે પછી પાછા આવજો એમ કીધું એમ? પાછા. સારું ચલો. હવે કમ્પ્લીટ પોતું વાગશે એટલે કમ્પ્લીટ થઈ જશે નહીં રીતિકા? ના. ફાઇનલી ચા મૂકી દીધી છે મામી માટે અને આજે આને કપડાં પહેર્યા છે મસ્ત મજાના રૂહીના કપડાં પહેર્યા. હા, રૂહીનો કે. ચડ્ડી રૂહીની પહેરી ને ટી શર્ટ રૂહીની પહેરી. બોલો આવું ચાલે? એનો શોખ પાડ્યો. હા નહીં દીદીના કપડાં પહેરાય. એનો શોખ પૂરો કરે. ખરા તાપમાં રીતિકા બપોરના 2 વાગ્યા છે કપડાં સૂકે હવે પોણી આવશે. પછી પોણી ભરીશ ને. બધું કામ કરવાનું તરત પોણી આવે. બોલો એટલું ખરાબ છે. એટલે કાંઈ કામ કરજે ત્યારે ના આવે. એ કેવું? જોઈ લો ગાઈસ આ શું આપે ના રૂહીના કપડાં પહેરી જજો ને અને બૂટ મારા પહેરે છે જો તો ગભરું. આ સિરામિક ઉખડી જાય છે ડાળનું તારું? હા, દાળ જે લગાવેલી એમ સિરામિક મોડમ મન કરતો કે મેં કાઢ્યું મોડમ જો 14 હા બ્લેક કલર જો સિરામિકા જોઈ લો ગાઈસ 14000 રૂપિયા ખર્ચો કર્યો છે તોય ઉખડી અને એની રૂટ કેનાલ કરાવ્યું છે દાળમાં છતાં પણ ઉખડી જાય છે. જો એક કામ કરી દીકા બધા દોર તું કાઢે નાખ. ના એવું કશું નહીં, દાળ જેવું જ લાગે. દાળ જેવું જ લાગે આપણી દાળ હોય એવું જ. પણ મમ્મી 14000 રૂપિયા મેં ખર્ચ્યા રૂટ કેનાલ કરાવીને એટલે કે 303-4 વર્ષ ચાલશે એમ. કલર ઉપર લગાવેલો ને સિરામિકનો એ ઉખડી જાય અંદર જે મેટલ હોય ને યુ એટલું જ રહે. દાળ કે તમારે 7000 નું એક નાખાવી પડે દાળ 7000 ની ઉખડાઈ નહીં કશું નહીં. હું એને એમ કહું મૂકું તારી દાળ જે કરે ને આપણે નવી દાળ સોનાની ના ખવડાવીએ. નવી ના ખાઈ જા. આવંતી નાખે તો એકદમ નાખ્યા જાય. કઢાવવાની નહીં. ઉપર જેનું કવર આવે ને એ 7000 નું આવે. આયુ મેં 3000 વાળું નખાયું. એવી બે નખાવ 6000 ના બે. તોય ઉખડી જાય તો કે એક 7000 નું નખાવવું પડે તો કશું ના થાય આખું સિરામિક નું આવે. સી ખાતરી આ કેટલા વર્ષ આપણી ગેરંટી આપેલી? આ વરસ લગીન કે નહીં થાય તો 6 મહિને વરસ નહીં થયું. હા તો પછી પાછું જવાનું હોય ને, હા પાછું જવાનું એમ જોડે. પાછું જવાનું પણ શું કરવાનું? આજુ અડધું ઉખડી ગયું. જો આ ખાય હોય ને સોનમ થાય. અને તું બતાવવા જાઓ. બરાબર થઈ ગયું પૈસા ભરાય બધે જોવો દે કરવાનું. જોઈ લો કોમ ને કોમ નહીં
કેટલા વાગ્યાથી રીતિકા આ બપોરનું પાણી આવે બપોરી વેરાય પાણી આવે બધું લઈને જવાનું બાપા. હવે પછી ગોદરી બનાવ નહીં રોટલી બનાવવાની 10 મિનિટ રેસ્ટ થાય કે ના થાય બકા આરામ થાય કે ના થાય બપોરે આમ બેસી રહેલા હા 2 વાગે કામ પરથી પછી 3 વાગ્યા લગી બેસી રહ્યો કલાક રેસ્ટ કર્યો ને તો પાણી ભરાવા પછી પાછું પાણી આવે લાવ એટલે. બોટલ લાવ હતું સારું નહીં મમ્મી પાણી હવાનું હતું સારું આખો દિવસ કામ રે હા આખો દિવસ એટલે જો ને 3:30 વાગે તો કોમ પતતું નહીં તમારું હજુ ને દાંઠો નાખજો ને. ના ગયો શું ગોદરી ધોઈ પણ હુકાઈ ગઈ પણ ઉપર ના લઈ ગયો અરે વાંધો નહીં હવે નાખ્યો બકા શું ટેન્શન છે અહીં નહીં હુકવી દઈ નહીં તું ના પડે એવું ચલો ઉભા થાવ ચલો ઉભા થાવ બેટા ખાલી ઊભું ના થાય એવું ના ચાલે જો ગાઈસ આ કેવું શું કહું છું તું તમે હા દેખાતું નહીં તમને પપ્પાની સામે જબાન લડાતી હે શું કરો છો જો જો ગાડી જો કેવો શાંત થઈ ગયો પાછો આખરી રમત કેવો ભાઈ 4 વાગી ગયા છે વાગે પણ બધું કામ પરવાની પાછું સંચા પર બેસી ગઈ થોડો બનાવું છું શું બનાવો છું ગોદરી એટલે જો ગોદરી સીવવાની બોલો ભાઈ તે ગોદરી સીવવાની છે હા આજે જેટલી સીવી એટલી સીવી નાખીએ પાપડ શેક્યા પણ શું પાપડ પાપડ અને હું શું કહેવું તને તમારે ઓય હોય હોય તું યાર મસ્કા ના મારજે હા ભાઈ પણ ચા તો પી લીધી હતી બકા પાપડ કેવી રીતે શીખવી લે પાપડ ખાવો છે મને પણ મને તારા જેવું નહીં ફાવતું બકા તું શેકી લે ને ના માન નહીં થયું તમે અરે હા હું ખબર પડી ગઈ તો ગાઈસ જીલું 10 દિવસ તો રસોડામાં હવે એન્ટર થવાની જ છે નહીં એટલા માટે જે કહેશે ને એ બધું મારે કરેલું પડશે કેટલા શીખું એક બે શીખું જેટલા ખાવા એટલા તમારે કેટલા ખાવ એટલે ગાઈસ પાપડ અહીંયા મૂકી રાખ્યા છે આ લોકોએ તો ફટાફટ આપણે પાપડ શીખી આપું આ ચીપિયો તો કઈ ગયો બકા એ મળતો જ નહીં મને કઈ છે કઈ છે છે જ નહીં જોયા આવું કશું સાધન જ નહીં મળતું આ ઘરમાં તો મળી ગયો ચલો ગાઈસ ફટાફટ એ પાપડ આપણે શેકીએ છીએ જોઈ લો હવે કમ્પ્લીટ રીતે શેકી દઉં રીતિકા તો હાથથી શેકે છે બટ ગાઈસ હાથથી હું નહીં શેકતો કારણ કે મને બીક લાગે છે ઓ ભાઈ ભરી જાય છે તો ચલો રીતિકાએ મને કીધું છે કે પિયુષ મને તમે મને શીખી આપો તો હવે હું એને ક્યાં ના પાડું યાર કેમ કે એવરી ડે મારું કામ રીતિકા કરે છે હવે એક દિવસ મને કહે તો પછી એને ના કરી આપું તો પછી ખોટું લાગે ઓ ભાઈ પાપડ ઓકે ઓકે એટલે બહુ બારી નહીં મૂકતો બકા ઓ ભાઈ આ ના ફાવે આપણને આજે ઓલા આગળ છે કેમ જીલું ચલો ગાઈસ ફટાફટ હું આપ્યો ગાઈસ ખતરનાક પાપડ આપણે શેકી દીધા છે ખરેખર જીલું જેવું ના ફાવે જીલું જેવું કરવા ગયો પણ ના આવડ્યું જો ગાઈસ કેટલો ખતરનાક પાપડ થઈ ગયા ભાઈ બહુ જ ખરાબ કહેવાય હવે રીતિકાને આપવું જો લો રીતિકા પાપડ શેકીને આપી છે જીલો જીલો વાહ અરે આ શું કર્યું આવો ના શેકાય પીવું અરે રે રે ખોટા મોકલ્યા પણ શેક્યા લે એ મહત્વની વાત છે પણ મમ્મી પાપડ જો મેં શેક્યો હા બસ એકદમ પણ આવું તો પીવું કડવું લાગશે આજુબાજુ ગોબર બીજા બે શીખ્યા છે લઈ જાવ સરસ શેક્યા છે હા પણ હું શેકવું એવી રીતે શીખી લીધું હોય તો ના આવડે ને મમ્મી અત્યારે પાપડ તરવે છે મારા જેવાના નહીં મમ્મી છોકરો ના હોય ભૂખ્યો પણ એમની મેં તો પેલા બારી જ નાખ્યા મમ્મી એવો બધો નહીં બાવું તો આવી રીતે થોડુંક તેલ બે પરી વેડી બહુ નહીં વેડવાનું આપણા પણ મમ્મી તેલ શું નીચરવા દે તું તેલ બહુ રાખવું અંદર જો આ તેલ એની આપણે દદરી જશે ના પાણી જોરદાર લાગે હો. મારા વાળા પાપડ તો બહુ કડવા લાગે છે પણ આ બહુ મીઠા લાગે છે ચાલુ નહીં જીલું છેલ્લી ગોદરી ગયા વખતે પણ એવું કીધું કે લાસ્ટ ટાઈમ ફાઇનલ ગોદી પછી નહીં બનાવે એના પાછી બનાવવા માંડી દીધું પણ બીજા કપડા નીકળ્યા એટલે આ છેલ્લી હવે એટલે વાંધો નહીં હજુ બીજા કપડા નીકળશે બકા હા બધા ભરી મૂકીશ શું ભરી મૂક્યું સાહેબ આવતા ઉનાળા ખબર નહીં આ લોકોનો ગાંડો શોખ છે ગાંડો ગોધુરી બનાવવાનો હવે આવતા ઉનાળા શું એટલે ગયા વખતે મને કીધેલું કે આવડે ઉનાળામાં ત્યાં આવતા ઉનાળામાં બીજી ને બનાવી એવું નહીં પણ એવું કીધેલું ને કે આ છેલ્લી કે આ બીજી બનાવડાવું છું ના પણ બીજા કપડા લેતા ઉપર હા કેમ કે પાછી આ બધા કપડા પોથરવાના હમ અંદર પોથરવાના કે પોથરી બીજી આ બધી સાડી બધી હા શીખાય ઓકે ચલો હું જઉં છું જોગણી માતા મંદિરે સારું જાઓ વહેલા જઈને આવજો કેમ કે આજે રવિવાર છે એટલે રવિવાર તો છે તો કાશ આજે રવિવાર છે એટલા માટે જોગણી માતાના મંદિરે હું જઉં છું પછી ચાર માતાજીના મંદિરે પણ જવાનું છું સો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળી થોડા પછી કે ગાઈઝ અમે લોકો આવી જાય ખેતરમાં ભાસીજી મહારાજના મંદિરે તો કે ગાઈઝ આફ્ટર લોંગ ટાઈમ આ મંદિરે હું આવ્યું છું બાકી 3-4 રવિવાર છૂટી ગયા હતા મારા કામના કારણે અને મારા સારાનું મેરેજ હતું એટલા માટે 3-4 રવિવાર છૂટી ગયા હતા અને બહુ બિઝી હતો બટ આજે
ફાઇનલી હું આવી ગયો છું અને એવરી રવિવાર હવે એવરી સન્ડે હું અહીં આવતો રહીશ અને તમને બતાવતો રહીશ, કેમ કે આજુબાજુનું નેચર આપ જોઈ શકો છો. નાના નાના પક્ષીઓનો અવાજ ગાઈસ આવતો હોય છે અહીંયા અને ખરેખર જોરદાર મજા આવે. મારું રૂહી પણ આજે આવે છે. કેવું લાગ્યું રૂહી? મસ્ત લાગ્યું ગાઈસ. મંદિર છે, હવે મંદિરમાં દીવો અગરબત્તી પણ આપણે કરી દીધી છે મહારાજને, આપ જોઈ શકો છો. તો જય બાચી દાદા મહારાજ. ગાઈસ ખરેખર વિડિયો વાયરલ કરાવજો યુટ્યુબમાં. હે વિડિયો વાયરલ કરાવજો યુટ્યુબમાં વિડીયો વાયરલ કરે. તો ગાઈસ હવે આગળ જવાય એવું નથી, કેમ કે મને બહુ ખાસ એક્સપિરિયન્સ છે નહીં અહીં આજુબાજુનો. બટ અહીં આપ જોઈ શકો છો કેવું મસ્ત અવાજ આવે છે પક્ષીઓનો. આ બધું જ ગાઈસ શું કહેવાય ફોરેસ્ટ વિભાગ છે. આ બધું ફોરેસ્ટ વિભાગ છે અને સરકારી બધી જમીન છે, કોઈ માલિકી એવું નથી એમ. શું કહેવું નહીં રૂહી? અને જ્યારે પણ ગાઈસ બેસતું વર્ષ આવે છે, ન્યૂ યર આવે છે, ત્યારે અમે અહીંયા ભાતીજી મહારાજની ગોટ કરવા માટે આવીએ છીએ. સો અહીંયા બાધા બંધરી પણ થાય છે. સો કંઈ નહીં, હવે જો હવે તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો નહીં રૂહીબેન? અને જો ગાઈસ ધજા અમે ચડાવી હતી, પણ ધજા જે આખું વર્ષ રહે છે એટલે તાપમાં આવી થઈ જાય છે. હવે ધજા ચડાવવાનો સમય આવી ગયો છે, જ્યારે પણ ન્યૂ યર આવશે ત્યારે આ ધજા અમે ચડાવી દઈશું. સો ચાલો ગાઈસ હવે અમે જઈએ ઘરે, ફરીથી દર્શન કરી લઈએ છીએ. જય ખોડિયાર માતાજી, જય મહાકાળીમાં, જય બાચી દાદા મહારાજ. તમને ગાઈસ એવું લાગતું હશે કે મંદિર કેવું છે, પણ ગાઈસ જેમ જેમ એનો સમય આવશે એમ એમ મંદિરનો સુધારો હું કરતો રહીશ. હવે તો મહારાજની કૃપા હશે તો બધું શક્ય થશે. ઓકે, તો કંઈ નહીં, મળીએ. બાકી રહી તો જેની એક્ટિવ પર બેસી ગઈ છે. શું આવતીકાલના બ્લોગમાં શું આવતીકાલના બ્લોગમાં શું પણ એક તો તમને ખબર નહીં. જો ગાઈસ આજુબાજુ એકદમ આમ ફોરેસ્ટ વિભાગ છે. કોઈ તમને આજુબાજુ દૂર દૂર તક કોઈ તમને જોવા ના મળે. અહીંયા કોઈ પણ જોવા ના મળે. અહીંયા ગાઈસ રાત્રે શિયાળ પણ આવે છે, તમે ના જાણે જણાવી દઉં. અને સામે પેલી ધજા દેખાય છે ને, સામે જો બતાવું, સામે પેલી ધજા જો, અહીં ધજા, ત્યાં આગળ હનુમાનજીનું મંદિર છે અને અહીંયા બાચી દાદા મંદિર છે. ચલો મળીએ. અને ગાઈસ આ પણ મંદિરે હું આવી ગયો છું. માતાજીને આપી શકો છો. અહીંયા પણ દીવા અગરબત્તી કરી દીધું છે આપણે. અને પણ એટલી ગાઈસ ગરમી છે. ખેતર વિસ્તારમાં છું છતાં પણ ગાઈસ એક પન્નું પણ હાલતું નથી. જો બતાવું તમને, જો લો કેટલું બધું છે જો તો. પણ લાગે તમે એક પન્નું હાલતું હોય. જુઓ તો એક પન્નો, 1 રૂપિયાનો એક સેકન્ડમાં પવન નહીં આવતો. જો લો ખરેખર બહુ જ ગરમી છે. તમે એવું લાગતું છે કે ખેતરમાં બહુ પવન આવતું હોય, પણ કશું પણ પવન નહીં. નહીં રૂહીબેન, પવન છે. રૂહીબેન ગાઈસ મારે જેવી છે સેવામાં, જે ધાર્મિક પ્રસંગમાં ક્યારેય રૂહી પાછી ના પડે. જેમ કે હું એવરી રવિવાર આવું છું દરેક જગ્યાએ, એવી જ રીતે મારી રૂહી પણ મારા જેવી જ છે. ધાર્મિક પ્રસંગમાં ક્યારેય પાછી ના પડે. તો ચાલો ગાઈસ હવે જઈએ ઘરે. અહીંયા તો 1 રૂપિયાનો પવન નથી. જો રૂહી ચલો, કમ ઓન રૂહી બેટા. ગરમી નહીં લાગતી તને? હે ગરમી નહીં લાગતી બેટા? જો કેટલો પરસે થઈ ગયો હતો. ચાલો જઈએ ઘરે બેટા. હું અત્યારે આવી ગયો છું સિદ્ધનાથ મહાદેવજીના મંદિરે. જો કે રવિવાર અહીંયા માતાજીના મંદિરે ગયો હતો તો રસ્તામાં જ આવે છે પ્રાચીન કાળ મંદિર સિદ્ધનાથ મહાદેવ. તમે પણ દર્શન કરાવો ગાઈસ. એટલા માટે તમે દર્શન કરાવું છું બિકોઝ રવિવાર એક ધાર્મિક દિવસ છે અને રવિવારના દિવસે હું તમામ મંદિરો એક રૂટમાં મને મળે છે, એટલા માટે દરેક રૂટમાં હું દર્શન કરી લઉં છું. એટલા માટે અત્યારે ના હોય. ચલો ઘરે હવે. તમે કશું બતાવું. સામે જ એક્ઝેક્ટ લક્ષ્મીનારાયણનું મંદિર છે, જે તમને અત્યારે બતાવું છું. ગાઈસ એક્ઝેક્ટ સામે જ લક્ષ્મીનારાયણનું મંદિર છે. ગાઈસ 8 વાગી ગયા છે ને જમવાનો સમય પણ થઈ ગયો છે. તો આજે અમારા ઘરે બનાવ્યું છે મસ્ત મજાનું ડુંગળી બટાકાનું શાક, જો કે મારા ઘરનું ફેવરેટમાં ફેવરેટ શાક છે. જોઈ લો, વાવ ને મમ્મી. અને જોડે છે મસ્ત મજાનું દૂધ, કેમ કે દૂધ ડુંગળી બટાકા અને કોમ્બિનેશન મજા આવે નહીં. તે મને અલગ થાળીમાં કેમ પીરસેલું મમ્મી? પણ એ થાળી તો શું બહાર રંબા લઈ ગયેલો રેતી ભરવા. બાકી હું એવરી ડે આ જ થાળીમાં ખાઉં છું. પણ આજ એ તો શું એ રેતી ભરેલી હતી, હવામાં નાખી દીધી મેં. હે ને? તો વીર ટી શર્ટમાં જોરદાર લાગે ને રીતિકા? વીર આ ટી શર્ટ કોને લઈ આપી? આ ટી શર્ટ કોને લઈ આપી? હે મમ્મી ના કાચી એવું છે. ના કાચી એ ટી-શર્ટ દી. મમ્મી તો પણ કે કાચી અને કાચી એટલે શું રીતિકા? કાચી એટલે શું બેટા? કાચી એટલે હોય ને. હા કહું? કે કાચી એટલે ફોઈ. ગોળી ગોળી. ઓય જય માતાજી બોલ. જય માતાજી બોલ. જય માતાજી. આ તો વીર ટી શર્ટમાં મને બહુ ક્યુટ લાગે હો વીર. બહુ ક્યુટ લાગે તું. મમ્મી તો હે? થેન્ક યુ કે થેન્ક યુ. થેન્ક યુ બોલ ને. વેલકમ.
વાવ કર્યા ઊંઘવાનો સમય થઈ ગયો છે એટલે મસ્ત મજા ઊંઘતા પહેલા તું ગાયત્રી મંત્ર બોલીને સુઈ જા. ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. એટલે આ કેટલો નાલાયક છે. ધિયો યો ગળ્યો ગળ્યો છે. જય માતાજી. પ્રાર્થના નહીં ગાવાની, હવે ઊંઘી જવાનું. ગુડ નાઇટ બોલો. ગુડ નાઇટ બેટા. ગુડ નાઇટ કહી દે બેટા. ગુડ નાઇટ. ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ જીલો. ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી. સ્વીટ ડ્રીમ્સ. સ્વીટ ડ્રીમ્સ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ. આ વાર કેમ છૂટા રાખે છે? આ વાર ભીના છે નીચે. તો બકા હંમેશા હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે સાંજે ખુલ્લા વાર કે ના ઊંઘાય. તો પણ હું હોય કદાચ પણ અત્યારે તો આમ અંદર પછી વારમાં સ્મેલ આવે. આપણે જે ભીના હોય ને સવારમાં ધોઈ લા પછી સ્મેલ આવે. ખરેખર રાત્રે વાર છૂટા કઈ ના ઊંઘાય, પણ પછી હું બાંધી દઈશ ને. પાપ લાગે. પછી બાંધી હા ને એવું મેં વાંચ્યું હતું એટલા માટે તને કીધું હો ભાઈ. જો પેલા બાકી એઝ યુ વિશ. આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય, ગુડ નાઇટ.